હવે આપણે જોયું છે ઓસ્ટ્રેલિયા ગ્રુપ આખું પાછું વળે એક જગ્યાએ જઈ રહ્યું છે આખો. આ છે શબરીધામ, આથી જાય છે. હવે આ ઓસ્ટ્રેલિયા ગ્રુપ આખું શબરીધામ છે. આ બ્લેક ટી શર્ટ વાળા ભાઈ ને આગળ કોફી ટી શર્ટ વાળા ભાઈ રહ્યા એ ઓસ્ટ્રેલિયા ગ્રુપ છે. ઓસ્ટ્રેલિયા જતા હતા ફ્લાઇટ રદ થઈ એટલે આ લોકો બધા અહીં આવી ગયા છે. જોઈજો જો આખું ઓસ્ટ્રેલિયા ગ્રુપ, બીજું કોઈ નથી આમાં. આ શબરીધામ મંદિર છે ઉપર ને આ જઈ રહ્યા છે. હવે જોઈશું કેટલાક આખા થાય. આ શબરીધામ આ ગેટ છે, અંદર એન્ટ્રી ગેટ છે. આપણે જોઈશું જાય છે બધા. આ સાઈડથી આવ્યા, આહવા સાઈડનો રોડ છે. જોઈશું હવે આપણે આગળ જઈએ છીએ મંદિરમાં. હા તેમ જોઈશું હવે. ઓકે શબરીધામ જાય છે બધા હાલી. આગળ અમારા ઓસ્ટ્રેલિયા ગ્રુપે જઈ રહ્યું છે. એ બીજું ગ્રુપ અહીંયા છે ઓસ્ટ્રેલિયા ગ્રુપમાં. આ રેસ્ટોરન્ટ છે. આ જો ઓસ્ટ્રેલિયા ગ્રુપ હિલ ચડવાનો છે બધા. આ જો ઓસ્ટ્રેલિયા ગ્રુપ થાકી ગયું. જો આમ વાંકા હાલે બધા. હવે આમાં ઓસ્ટ્રેલિયા જવું છે. ઓસ્ટ્રેલિયા શું જઈને કરે આપડા? અહીંયા તો થાકી જાવ હોય. આ શું કરે? આગળ જો ઓસ્ટ્રેલિયા ગ્રુપનો ભાઈ ભૂરિયો છે. એ ઓસ્ટ્રેલિયાનો ભૂરિયો છે ભાઈ. આ રખડવા આવેલો હટવાનો છે ભાઈ. હવે એને ફ્લાઇટ રદ થઈ ગઈ ને હટવાઈ ગયો ભૂરિયો. એક પ્રશ્ન સણસણતો છે, શબરીબેન આવું ઊંચું એટલું ઊંચું આવું? પણ એ છે ને ભૂરિયા નો ખ્યાલ આવે. એમાં હિન્દુસ્તાનમાં રહેવું પડે. હિન્દુસ્તાનમાં રહેતા એને ખબર પડે. આ તો ઓસ્ટ્રેલિયાનો ભૂરિયો છે, અટવાણો છે. ફ્લાઇટ રદ થઈ એમાં. શું આ શબરીધામ મંદિર શબરીધામ. એટલી સીડી છે, સીડી ચડી અને આ એક આમ હિલ જેવું છે, એક ટેકરી છે. એમાં આ બધું ડેવલપ કરેલું છે. આ બોરવન છે, જ્યાં બોવડી છે. શબરી માતા જે હતા એને બોર વાલા હતા અને બોર એની હેઠા સાખી અને ભેગા કરેલા રામ માટે. રામ એમ કહે છે કે એટલે આ છે ને બોર વન બનાવ્યું છે. એમાં બહુ